થરાદમાં જૈન સમાજના 25 વ્યક્તિઓ દીક્ષા ધારણ કરશે। આજકાલ યુવાનો અને યુવતાઓ પોતાના જીવનની એક પળને મોજશોખ માણવામાં વાપરતા હોય છે, ત્યારે થરાદમાં જે લોકો દીક્ષા ગ્રહણ કરવાના છે તેમાં મોટાભાગના યુવાઓ છે, જેઓ સંસારના ભૌતિક સુખ સાધનોનો ત્યાગ કરીને વૈરાગ્ય જીવન જીવવા ચાલ્યા જશે। 5 દિવસ સુધી ચાલનારા દીક્ષા મહોત્સવમાં ત્રિમૂર્તિ સંઘના પરમ પૂજ્ય ગુરુવાર અને વાસ્તુસંઘ જૈન સેવાના મહારાજના સાનિધ્યમાં જૈન સંઘ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે। તો કહી શકાય કે આજના યુવાનો જે પોતાના મોજશોખ અને ભૌતિક સુવિધાઓ કેવી રીતે પૂરી થાય તેની પાછળ દોડતા જાય છે, એવા સમયે આ યુવાનો દીક્ષા લઈને સંસારમાંથી મુક્તિ મેળવશે અને ધર્મના એક અનોખા રસ્તે લોકોને માર્ગદર્શન અને પ્રેરણા મળે તે રસ્તે આગળ વધશે। આ નિમિત્તે સંપૂર્ણ ત્રાળ માર્ગ તૈયારીઓ વરખડી સકલ તીર્થધામમાં ચાલી રહી છે, જેમાં 50 થી 60,000 ફૂટનો મોટો મંડપ છે અને 500 થી 600 કારીગરો કામ કરે છે અને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। આ બાબતે સોનામાં સુગંધ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ પધારવાના છે। ઉદ્યોગપતિઓ આગેવાનો બધાની હાજરી છે, આશીર્વચન આપવા દીક્ષાર્થીઓને આપવા પધારે છે। તેમજ સોનામાં સુગંધ 25 માંથી 22 દીક્ષાર્થીઓ થરાદ પ્રોપરના છે। ખૂબ ગર્વની વાત છે।